બાળકીને માર મારવા બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો, પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી। વડોદરાના તાંદલજા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના બની। 6 મહિનાની બાળકીને માર મારવા બાબતે થયેલા ઝઘડામાં પતિએ પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી। પોલીસે પતિની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના તાંદરજાના મહાબલીપુરમ વિસ્તારમાં કાસિમ શબ્બીરભાઈ શેખ અને તેની પત્ની મિસબા ઉર્ફે આરઝુ તેમની 6 મહિનાની બાળકી સાથે થોડા સમય પહેલા જ ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા। રવિવારે રાત્રે મિસબા કોઈ કારણસર બાળકીને માર મારી રહી હતી, જેથી પતિ કાસિમે તેને આમ કરવાથી રોકી હતી। બનાવની જાણ થતાં જેપી રોડ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે અને મિસબાના પરિવારજન પાસે પહોંચ્યો હતો। પોલીસે કાસિમને પણ પોલીસ સ્ટેશન લાગી પૂછપરછ કરતા તેણે પત્નીનું ગળું દબાવી દીધું હોવાની કબૂલાત કરી હતી। પોલીસ જ્યારે મહાબલીપુરમના મકાનમાં પહોંચી ત્યારે મિસબા ભોંય તળિયે મૃત હાલતમાં પડેલી હતી। પોલીસે તાત્કાલિક હત્યાનો ગુનો નોંધી પતિ કાસિમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પત્નીની પતિએ જ ગળું દબાવીને હત્યા કરી છે। શું ઘટના બની હતી ને કેવી રીતે પોલીસ કાર્યવાહી કરી રહી છે? રાત્રિના જેપી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મહાબલીપુરમ નામનો વિસ્તાર આવેલ છે। ત્યાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયેલ, જે બાબતે ઝઘડો ઉગ્ર બનતા એ જે પતિ છે એની પત્નીને ગળું દબાવી અને મોત નિપજાવેલ છે। જે બાબતે જેપી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે। આગળની તપાસ હાલમાં ચાલુ છે। શું કયા કારણોસર મર્ડર કર્યું છે? પતિએ કોઈ વાતચીત કરી છે આપની સાથે? જે પતિ પત્ની બંને એકલા જ રહેતા હતા અને એની સાથે એમની 6 માસની દીકરી હતી। એ દીકરીને એની જે પત્ની છે એ માર મારતી હતી, જેથી એના પતિએ એને મારવા માટે ના કહેતા એની પત્નીએ એને જણાવ્યું કે તું કશું કમાતો નથી તો મારે એને શું કરવાનું એમ કરી અને મેણા મારવા લાગેલ, જેથી એને લાગી આવતા એણે ગુસ્સામાં આવી અને એનું ગળું દબાવીને મોત નિપજાવેલ છે। કેટલા વાગે બનાવ બન્યો હતો અને પોલીસને પ્રથમ માહિતી ક્યારે મળી? રાત્રિના 12:30 પહેલાં કોઈપણ સમયે બનાવ બનેલાનું જણાય છે। પોલીસને માહિતી મળતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। હાલ શું કાર્યવાહી કરવામાં આવેલી છે? પોલીસે આરોપીને પકડ્યો છે કે કેમ? આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ? આરોપીના ગુનાહિત ઇતિહાસ બાબતે હાલમાં તપાસ ચાલુ છે અને આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે। એને ધોરણસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે।